ચીખલી કાવેરી નદી ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગણેશ વિસર્જનની તડામાર તૈયારી શરૂ કરાઈ। ચીખલી તેમજ આજુબાજુના ગામો જેવા કે ખૂંદ, સમરોલી, મજીગામ, થાલા, મળી અસંખ્ય ગણેશ પ્રતિમાનું વિસર્જન ચીખલીની કાવેરી નદી ખાતે કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચીખલી કાવેરી નદીમાં ગણેશજીનું વિસર્જન ચીખલી ગામના સરપંચ વિરલ પટેલની આગેવાનીમાં થનાર છે, જેને લઈ ચીખલી ગ્રામ પંચાયત દ્વારા કાવેરી નદી કાંઠે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે નદી ખાતે તેમજ ચીખલી નગરના માર્ગો પર લાઇટની વ્યવસ્થા તેમજ તરવૈયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જ ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દ્વારા ભાવિક ભક્તોને અગવડતા ન થાય તે માટે પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરનાર છે। તો સરપંચ દ્વારા એક અપીલ કરી ગ્રામ પંચાયતની સાથે ચીખલીના હિન્દુ સંગઠનો જેવા કે હિન્દુ યુવા સંગઠન, RSS, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ગણેશ વિસર્જનમાં ગ્રામ પંચાયતને સહયોગ આપવા અને સહકાર આપવા ગ્રામ પંચાયત ચીખલીનો સંપર્ક કરવા જણાવ્યું છે। લાસ્ટ વીક પ્રાંત સાહેબની કચેરીએ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં વિસર્જનની કામગીરી બાબતે જે મિટિંગ મળી ગઈ, એ મિટિંગમાં પ્રાંત સાહેબની સૂચના અનુસાર ગણપતિ વિસર્જન બધા હિન્દુ યુવા સંગઠનો સાથે મળીને ગ્રામ પંચાયત ચીખલીના સરપંચશ્રીની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ સંપન્ન થાય અને એ બાબતે એમણે જે કંઈ માર્ગદર્શન આપ્યું છે તેને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત ચીખલી દ્વારા આજ રોજ વિસર્જનની કામગીરીના ભાગરૂપે કામના આયોજન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રિવરફ્રન્ટ પર તથા ચીખલી ગામની તમામ શેરીઓમાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને મોટી મૂર્તિ જે નાના પુલ પર વિસર્જિત થાય છે ત્યાં પણ લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે। નાના પુલ પર તેમજ રિવરફ્રન્ટ પર જનરેટરની વ્યવસ્થા કરવામાં આવશે। આશરે 50 જેટલા તરવૈયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આને સાથે સાથે ગ્રામ પંચાયત ચીખલી તમામ હિન્દુ સંગઠનો જેવા કે હિન્દુ યુવા સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને જાહેર અપીલ કરે છે કે આ સેવાકીય પ્રવૃત્તિમાં ગ્રામ પંચાયત ચીખલીને સહકાર આપવા વિનંતી કરે છે અને જો એ લોકો સહકાર આપવા માંગતા હોય તો ગ્રામ પંચાયત ચીખલીનો સંપર્ક કરે અને જેથી વિસર્જનના દિવસે કામના આયોજનો કરી શકાય। વધુમાં ગ્રામ પંચાયત ચીખલી ઘણી હજારોની સંખ્યામાં વિસર્જનના દિવસે રિવરફ્રન્ટ પર ભાવિ ભક્તો આવતા હોય છે, તેમને અગવડતા ન થાય તે માટે પાણીની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે।